નમસ્કાર મિત્રો, કેમ છો? ગુજરાત રાજ્યની મેડિકલ બોન્ડ પોલિસીની ચેનલ ઉપર આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પીજી એટલે કે એમડી અથવા એમએસ વગેરેમાં આપના મેડિકલ બોન્ડની લઈને વિસ્તૃત ચર્ચા. આપણે અગાઉ જોયું એ પ્રમાણે યુજી એટલે કે એમબીબીએસની અંદર બોન્ડની જોગવાઈઓ, બોન્ડના જે પણ કંઈક નવા જે પ્રાવિધાન છે એની અંદર શું છે એ બધી આપણે ચર્ચા કરી હતી. આજે આપણે પીજી માટે ચર્ચા કરશું. આપ સૌ જાણો છો કે તારીખ 28/6/2013 ગુજરાત રાજ્યએ પીજીમાં જે 10 લાખનો બોન્ડ દાખલ કરેલો હતો, જેના માટે આપણે 3 વર્ષની સેવા કરવાની થતી હતી. પણ તારીખ 30 જાન્યુઆરી 2020થી આ બોન્ડની જોગવાઈઓમાં ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. તો શું ફેરફાર છે આ બધા? ચાલો જોઈએ. સૌ પ્રથમ તારીખ 30 જાન્યુઆરી 2020નો જે ઠરાવ બહાર પાડવામાં આવ્યો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા, તો આ ઠરાવ પ્રમાણે સૌથી પહેલી શરત જો આપણે જોઈએ તો સરકારી મેડિકલ કોલેજમાં અનુસ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ તેઓ અભ્યાસક્રમ પૂરો કરે ત્યાર પછી રાજ્ય સરકારની ઓછામાં ઓછી 1 વર્ષની ગ્રામ્ય સેવાઓ બજાવવાની બાંહેધરી રૂપે તેઓએ 40 લાખ રૂપિયાનું બોન્ડ પોતાની રિસ્પેક્ટિવ કોલેજમાં આપવાનું રહેશે. તો મિત્રો, આપણે પહેલા 10 લાખનો બોન્ડ આપતા હતા, એની જગ્યાએ હવે આપણે 40 લાખનો બોન્ડ આપવાનો છે. ઓકે. શરત નંબર 2 કે રાજ્ય સરકારની ઓછામાં ઓછી 1 વર્ષ એટલે કે કામકાજના પૂરા 365 દિવસ જાહેર રજાઓ સાથે આપે ગ્રામ્ય સેવાઓ બજાવવાની રહેશે. એટલે કે આપ અગાઉ જ્યારે 28/6/2013ના જીઆરની અગર આપણે વાત કરીએ તો એ દિવસે આપ 10 લાખના બોન્ડની સામે 3 વર્ષની સેવા આપતા હતા. હવે આપ જ્યારે પીજી પૂર્ણ કરો છો તો પીજી પૂરું કર્યા પછી આપને 40 લાખના બોન્ડની સામે માત્ર 1 વર્ષ એટલે કે 365 દિવસની સેવાઓ આપવાની છે. સો ઇટ ઇઝ વેરી વિન-વિન સિચ્યુએશન ફોર એની સ્ટુડન્ટ ઓફ પીજી. નંબર 3 કે અનુસ્નાતક અભ્યાસક્રમના વિદ્યાર્થીઓએ બોન્ડની રકમ 40 લાખની સામે, તો હવે આ 40 લાખ કઈ રીતે આપવાના છે એની વાત કંઈક છે આમાં, કે 40 લાખની સામે 10 લાખની આપ પહેલા પણ બેંક ગેરંટી અથવા સોલ્વન્સી સર્ટિફિકેટ આપતા હતા. એ જ મુજબ ભલે બોન્ડ 40 લાખનો છે પણ આપને 10 લાખની બેંક ગેરંટી અથવા 10 લાખનું સોલ્વન્સી સર્ટિફિકેટ આપવાનું છે. હવે કોઈ વ્યક્તિ એમ કહે કે મારે બેંક ગેરંટી આપવી છે, તો એ 10 લાખની બેંક ગેરંટી માટે એને કેટલા સમયગાળાની બેંક ગેરંટી આપવી? તો એ 7 વર્ષના ટેન્યોર એટલે કે 7 વર્ષના સમયગાળાની બેંક ગેરંટી આપવાની રહેશે. ત્યાર પછી કોઈ કહે કે હું કઈ બેંકની બેંક ગેરંટી આપું? કોઈ પણ XYZ બેંકની બેંક ગેરંટી હું આપી શકું? તો યસ, તમે રાષ્ટ્રીયકૃત બેંક એટલે કે નેશનલાઇઝ બેંકની બેંક ગેરંટી આપી શકો, અથવા એવી કોઈ પણ શિડ્યુલ્ડ બેંક કે જેની છેલ્લા 3 વર્ષની એવરેજ ડિપોઝિટ 40 કરોડ કરતાં વધારે છે એવી કોઈ પણ બેંકની તમે બેંક ગેરંટી આપી શકો છો. ત્યાર પછી વાત થઈ કે આ 40 લાખમાંથી આપણે 10 લાખની તો બેંક ગેરંટી અથવા સોલ્વન્સી. મિત્રો, આપને કહી દઉં સોલ્વન્સી કેવી રીતે કાઢશો. તો સોલ્વન્સી સર્ટિફિકેટ માટે અગેન આપે 10 લાખની જે આ પ્રોપર્ટી 10 લાખની કોઈ પણ મિલકતની સામે આપ સોલ્વન્સી સર્ટિફિકેટ કઢાવવા માટે આપના જે તે તાલુકાના મામલતદાર કચેરીમાં જઈ અને જનસેવા કચેરીમાં જનસેવા કેન્દ્રની અંદર તમે આના માટે એપ્લાય કરી શકશો. અને આ 10 લાખની બેંક ગેરંટી સોલ્વન્સી સર્ટિફિકેટ જે છે એ 10 લાખની સોલ્વન્સી સર્ટિફિકેટ એ આપ ત્યાંથી કઢાવી શકો છો. તો 10 લાખની સોલ્વન્સી સર્ટિફિકેટ માટે 10 લાખ અથવા તેથી વધુ કિંમતની તમારે પ્રોપર્ટી છે એ ત્યાં બતાવવાની રહેશે. પ્રશ્ન એ થાય કે આ પ્રોપર્ટી કોની હોઈ શકે? તો સૌથી પહેલું પ્રોવિઝન જે છે એ તમારા કોઈ પણ સગા સંબંધી મિત્ર વર્તુળની પ્રોપર્ટી હોઈ શકે. તો આ કોઈ પણ સગા સંબંધી મિત્ર વર્તુળમાંથી, અન્યથા જો જે તે કચેરી અલાઉ કરે તો તમારા પેરેન્ટ્સની પણ કોઈ પણ પ્રોપર્ટીમાંથી તમે આ બેંક સોલ્વન્સી સર્ટિફિકેટ જે છે એ કઢાવી શકશો. તો 10 લાખની સોલ્વન્સી સર્ટિફિકેટ તમે કઢાવી લીધી, તો બાકીનો જે પોર્શન રહ્યો તો એ બાકીનો પોર્શન છે એ 30 લાખ રૂપિયા. તો 30 લાખ રૂપિયા કઈ રીતે? 30 લાખનું કોઈ તમારે કોઈ પ્રોપર્ટીઝ બતાવવાની નથી, કોઈ તમારે એના નાણાં ક્યાંય બતાવવાના નથી કે નાણાં ક્યાંય બેંકમાં જમા કરાવવાના નથી. 30 લાખ રૂપિયા માટે માત્ર 300 રૂપિયાનું સ્ટેમ્પ પેપર તમે લઈ અને તેના ઉપર પરફોર્મામાં જે મુજબ આપેલું છે એ મુજબના પરફોર્મા મુજબનું અંડરટેકિંગ આપવાનું છે.
આ અન્ડરટેકિંગ આપીએથી એની અંદર આપે 4 વ્યક્તિની સહી કરાવવાની છે, 2 આપના શ્યોરિટી રહેશે અને 2 આપના સાક્ષી રહેશે. એમ કરીને 4 વ્યક્તિની સહી કરાવી અને એ નોટરી રૂબરૂ કરાવવાનું છે. એટલે નોટરી રૂબરૂ જઈ અને 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આપ આ કાર્યવાહી પૂર્ણ કરી શકો છો. હા, આપને એની સાથે એક આધાર કાર્ડની નકલ, જે 4 વ્યક્તિઓએ સહી કરી એ 4 વ્યક્તિઓની આધાર કાર્ડની નકલ અને તેઓના છેલ્લા લાઇટ બિલની નકલ આની સાથે આપવાની રહેશે. તો આપ આ પ્રમાણે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર 30 લાખ રૂપિયાની 30 લાખ રૂપિયાની તમે અન્ડરટેકિંગ એટલે બાંહેધરી એટલે કે વન કાઇન્ડ ઓફ એફિડેવિટ આપો છો અને 10 લાખ રૂપિયાનું બેંક ગેરંટી અથવા તમે 10 લાખ રૂપિયાનું સોલ્વન્સી સર્ટિફિકેટ આપો છો. આ બંને વસ્તુઓ કમ્પ્લીટ કરી અને એની સાથે એક બોન્ડનું ડોક્યુમેન્ટ છે કે જે કોઈ જગ્યાએ નોટરાઇઝ નથી કરાવવાનું કે એના માટે કોઈ સ્ટેમ્પ વાપરવાનો નથી. એ ડોક્યુમેન્ટ અને આ 2 ડોક્યુમેન્ટ, આમ કુલ 3 ડોક્યુમેન્ટ આપે આપની કોલેજની અંદર જમા કરાવવાના રહે છે. હવે આમ કરી અને 40 લાખ રૂપિયાનું તમે બોન્ડ આપી દીધું અને 40 લાખના બોન્ડની સામે તમારે 1 વર્ષની સરકારમાં સેવા આપવાની છે. હવે કોઈ બહુ જ ગરીબ હોય, અતિ ગરીબ હોય, તો તેવા જે બી કોઈ વિદ્યાર્થી છે તો એ વિદ્યાર્થીઓને આની અંદર કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. સૌથી પહેલા આ અતિ ગરીબ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી કે એના મા બાપ કે પરિવાર પાસે કોઈ મિલકત ના હોય કે બેંક ગેરંટીની ક્ષમતા ન હોય તો તેઓ ખાસ કિસ્સામાં આ બેંક ગેરંટી અથવા સોલ્વન્સી સર્ટિફિકેટ પૂરતી તેઓને છૂટછાટ આપી છે. તેની સત્તા સરકારશ્રીની રહેશે અને આવા વિદ્યાર્થીઓ 40 લાખના બોન્ડની બાંહેધરી માટે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આ કાર્યવાહી કરવાની રહેશે. તો આનો મતલબ શું થયો? તો આનો મતલબ એ થયો કે અગાઉ જે તમે 10 લાખની બેંક ગેરંટી કે સોલ્વન્સી હતી અને 30 લાખનું અન્ડરટેકિંગ હતું, એની જગ્યાએ અતિ ગરીબ કે જેની પાસે કોઈ જ મકાન, મિલકત, રહેવાને ઘર બી નથી એવા કોઈ વ્યક્તિ હોય તો ખાસ કિસ્સામાં તેઓ 30 લાખના અન્ડરટેકિંગની જગ્યાએ 40 લાખ રૂપિયાનું અન્ડરટેકિંગ 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર આપી શકશે. પણ એ ખાસ કિસ્સામાં એની મંજૂરી સરકાર શ્રી પાસેથી લેવાની રહેશે. હવે આપણે પીજીની અંદર 50% બેઠકો ઓલ ઇન્ડિયા કોટાની છે અને 50% બેઠકો સ્ટેટ કોટાની છે. તો ઓલ ઇન્ડિયા કોટાની બેઠકો ઉપર આ બોન્ડની જોગવાઈઓ લાગુ પડતી નથી. હવે આપણે એમ વિચારીએ કે આ બોન્ડ ઓલ ઓફ એ સડન 30 જાન્યુઆરીથી 1 વર્ષનો કરી નાખવામાં આવ્યો. તો અગાઉ જે લોકોએ એડમિશન લીધું છે કે સે ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે 2020માં છીએ, કોઈએ 2018ની અંદર એડમિશન લીધું છે અને અત્યારે એ 3rd યરમાં છે અને 3rd યરમાં છે અને એને અત્યારે 3 વર્ષનું બોન્ડ આપેલું છે પણ એમને 1 વર્ષના બોન્ડની જોગવાઈઓનો લાભ લેવો છે. તો ઓબ્વિયસલી તેઓ પણ આ 1 વર્ષના બોન્ડની જોગવાઈઓનો લાભ લઈ શકશે. કઈ રીતે? તો તેઓ એક વિકલ્પ આપવાનો રહેશે અને એ વિકલ્પ આપી અને એ 3 વર્ષની જગ્યાએ 1 વર્ષનો બોન્ડ કરશે. એટલે કે એમને જે 10 લાખનો બોન્ડ અગાઉથી આપેલો છે એ 10 લાખના બોન્ડની સામે એમને 40 લાખનો બોન્ડ સરકારમાં એટલે કે જે તે મેડિકલ કોલેજમાં જમા કરાવવાનો રહેશે. એ જમા કરાવી અને 1 વર્ષના બોન્ડમાં પોતાના બોન્ડને રૂપાંતર કરાવી અને પીજી જ્યારે પૂર્ણ થાય ત્યારે 1 વર્ષની સેવા તેઓએ કરવાની રહેશે. બટ ઓબ્વિયસ છે, પહેલાં તમારે 10 લાખનો હતો, હવે 40 લાખનો બોન્ડ થયો. ઘણા મિત્રો એવું પૂછતા હોય છે કે સર તો અમારે આખો બોન્ડ નવેસરથી આપવાનો? તો નો, તમે 10 લાખનું બેંક ગેરંટી અથવા સોલ્વન્સી તો અગાઉથી આપેલું જ છે. માત્ર તમારે 30 લાખ રૂપિયાનું અન્ડરટેકિંગ જે છે કે જે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર છે એ જ માત્ર તમારે રિવાઇઝ આપવાનું થાય છે. અને સાથે સાથે તમારે 40 લાખનું બોન્ડ ડોક્યુમેન્ટ જે છે એ ફરીથી આપવાનું થાય છે. 10 લાખનો જે પોર્શન કે જે કહેવાતો થોડોક અઘરો પોર્શન છે. કેમ? કારણ કે કોઈ પણ તાલુકા મામલતદાર કચેરીમાંથી અથવા જનસેવા કેન્દ્રમાંથી આ સર્ટિફિકેટ કઢાવવું એ થોડીક લેન્ધી પ્રક્રિયા છે. 10 થી 15 દિવસ લગભગ લઈ લેતું હોય છે. એના બદલે અથવા ત્યાં 10 લાખ રૂપિયાની બેંક ગેરંટી માટે 10 લાખ રૂપિયાના નાણાં જેટલા તમારે બેંકમાં મૂકવા પડતા હોય છે. એના બદલે એ પોર્શન એમનું એમ રહેવા દઈને આપણે 40 લાખનું બોન્ડ ડોક્યુમેન્ટ અને 30 લાખનું અન્ડરટેકિંગ આ 2 વસ્તુઓમાં આપણે ફેરફાર કરી અને બોન્ડ આપણે ઓપ્ટ કરી શકીશું. હવે જે લોકોએ 2019-20માં એડમિશન મેળવ્યું છે એટલે કે 2019માં જે લોકોએ એડમિશન મેળવ્યું છે તેમને આ બોન્ડ સીધો લાગુ પડે છે. એટલે કે 2019ની બેચ અને આ વખતે ચાલુ વર્ષની 2020ની બેચ કે જે હમણાં જ અત્યારે એડમિશન થયા તો તે તમામને આ બોન્ડ સીધો લાગુ પડે છે. એનો બીજો મતલબ એમ થાય
કે 2019માં એડમિશન લીધેલા વિદ્યાર્થીઓ અને 2020માં એડમિશન લીધેલા વિદ્યાર્થીઓ માટે વિકલ્પની જોગવાઈ નથી. તેઓને સીધો 40 લાખનો 1 વર્ષનો બોન્ડ જ લાગુ પડે છે. મિત્રો, આ પ્રમાણે આપણે જ્યારે કોઈ પણ પ્રકારનો બોન્ડ જે છે એ આપીએ તો ઘણી વખત એમ પ્રશ્ન થાય કે બોન્ડ શું છે? તો બોન્ડ એ એક કરાર છે તમારા અને સરકારશ્રી વચ્ચેનો એક બોન્ડ, એક કરાર છે. આ કરારથી તમે પોતે એવી ખાતરી, એવી બાંહેધરી અથવા તમે પોતે કન્ફર્મ કરો છો કે મારું જ્યારે પણ પીજી પૂરું થશે ત્યારે પીજી પૂરું કર્યા પછી હું 1 વર્ષ માટે સરકારશ્રીને સેવા આપીશ. તો આ સેવા ક્યાં આપવાની છે? તો મિત્રો, આપ જ્યારે હવે પીજી જે છે એ અલગ અલગ 22-23 બ્રાન્ચમાં વહેંચાયેલું છે. કોઈ મેડિસિનમાં જશે, કોઈ એનેસ્થેસિયામાં જશે, અલગ અલગ બ્રાન્ચીસમાં જાય છે. તો અલગ અલગ બ્રાન્ચીસ જે છે, આ બધી જ બ્રાન્ચની અંદરથી પીજી જે છે એ વહેંચાયેલું છે. તો તમે જ્યારે પણ તમારું પીજી પૂર્ણ કરશો ત્યાર પછી સરકારમાં તમને સ્પેશિયાલિસ્ટ ક્લાસ 1 તરીકેનું પોસ્ટિંગ આપવામાં આવશે. માઇન્ડ વેર, ઇટ ઇઝ અ બિગ પોસ્ટિંગ. સ્પેશિયાલિસ્ટ ક્લાસ 1 તરીકેનું પોસ્ટિંગ મેળવવું એ બહુ મોટી વસ્તુ છે. તમને ક્લાસ 1 તરીકેનો સીધો હોદ્દો આપવામાં આવે છે. તમે 365 દિવસ એટલે કે 12 મહિના એટલે કે 1 વર્ષ માટે સરકારના કોઈ પણ નિયત કરેલા CHC એટલે કે કમ્યુનિટી હેલ્થ સેન્ટર, SDH એટલે કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને DH એટલે કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, આની અંદર તમે સેવા બજાવો. એ સેવા બજાવ્યાથી તમે બોન્ડ ફ્રી થઈ જશો. હવે ઘણા મિત્રો એમ કહે છે કે સાહેબ, અમે 1 વર્ષ સેવા બજાવીશું એટલે બોન્ડ ફ્રી થઈ જઈશું, કે પછી શું કહેવાય કે પર્ટિક્યુલર એના પછી પૈસા ભરવા પડશે અમને? નહીં. તમે એક વખત સેવા બજાવી દીધી એટલે તમારે કોઈ જ પૈસા ભરવાના બાકી નીકળે નહીં. તમારે આ બોન્ડ જે છે એ એવું કહે છે કે જો તમે સેવા નહીં બજાવો તો તમારે સરકારને નાણાં આપવાના રહેશે. સરકાર શ્રી કદાપી એવું નથી ઈચ્છતી કે તમે નાણાં ભરો. આટલી મોટી રકમ માત્ર ને માત્ર એના માટે જ રાખવામાં આવી છે કે કોઈ પણ તબીબ જે છે એ પૈસા ભરવા કરતાં પોતાના રાજ્યના, ગામના અલગ અલગ, અને આપને તો ગામે ના કહી શકાય, આપ તો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સમાં જઈ રહ્યા છો. તો આ બધા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ તો કાં તો જિલ્લા મથકે કાં તો તાલુકા મથકે આવેલા છે, કે જે ખરેખર ખૂબ જ સદ્ધર જગ્યાઓ છે. અને વી આર ઇન ગુજરાત સ્ટેટ. ગુજરાત સ્ટેટ જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ હું કહું કે રૂરલ એરિયા તો રૂરલ રહ્યા જ નથી, એ રૂરબન થઈ ગયા છે, બધા અર્બન કાઇન્ડ ઓફ એરિયાઝ છે. તો આ જ બધા એરિયાની અંદર આપને 1 વર્ષ માટે સ્પેશિયાલિસ્ટ ક્લાસ 1 માટેની તરીકેની સેવા આપવાની છે. હવે સ્પેશિયાલિસ્ટ ક્લાસ 1 તરીકે સેવા આપ માનદ નથી આપી રહ્યા, આપને સામે વેતન આપવામાં આવી રહ્યું છે. એટલે કે આપને આ જે સેવા આપો છો એની સામે પર મંથ 75,000 થી 80,000 રૂપિયા જેટલો પગાર આપને ચૂકવવામાં સરકારશ્રી તરફથી આવશે. સાથે સાથે આપ જે છે એ 365 દિવસ પછી બોન્ડ ફ્રી થાઓ ત્યારે એક વાતનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે જેવું જ આપ જ્યારે પણ બોન્ડનો સમયગાળો આપ પૂર્ણ કરો છો, એ બોન્ડનો સમયગાળો પૂર્ણ કર્યા પછી આપની રિસ્પેક્ટિવ મેડિકલ કોલેજમાંથી આપને જે સેવા કરી છે એનું સેવાનું પ્રમાણપત્ર સબમિટ કરી અને ત્યાંથી બોન્ડ ફ્રી સર્ટિફિકેટ લઈ લેવું. આ બોન્ડ ફ્રી સર્ટિફિકેટ આપ લેશો અને આ બોન્ડ ફ્રી સર્ટિફિકેટ આપ જમા કરાવ્યાથી આપની સામે કોઈ પણ પ્રકારની લાયબિલિટી ભવિષ્યમાં ઊભી થશે નહીં. તો આ પ્રમાણે આપણે 40 લાખના બોન્ડની વાત કરી, એના 2 ફ્રેક્શનની વાત કરી, એમાં ટોટલ 3 ભાગ છે એ બી વાત કરી, અને 1 વર્ષની સર્વિસ છે એ 1 વર્ષની સર્વિસ આપ પૂર્ણ કરો એટલે બોન્ડ ફ્રી થઈ શકો છો એની વાત કરી. તેમ છતાં પણ આપને ક્યારે પણ કોઈ પણ વધારે આ બાબતે પ્રશ્નો હોય તો ચોક્કસ અમને આપ પૂછી શકો છો, અને આપણે સમયાંતરે અલગ અલગ કોઈ પણ પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. બસ આની સાથે આજનો આ ટોપિક પૂરો કરીએ છીએ. થેન્ક યુ.